નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 8 એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। એક્ટિવિટી 1, નીચે આપેલા ચિત્ર જોઈ તેના સ્પેલિંગ લખો। જોઈએ, પહેલું છે ટાઈગર, લાયન, ફ્રોગ, ત્યાર પછી કોક, કાંગારૂ, ફિશ, કાવ, સ્ક્વિરલ, બિયર, ટોર્ટોઇસ, ક્રો, પિંજન, મંકી, સ્પેરો અને રેબે। ત્યાર પછી તમારું મનપસંદ પક્ષીનું ચિત્ર અહીં લગાવી તેનું નામ લખવાનું, તમારું મનપસંદ પ્રાણીનું ચિત્ર અહીં લગાવી તેનું નામ લખવાનું અને તમારું મનપસંદ ફળનું ચિત્ર અહીં લગાવી તેનું નામ લખવાનું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, જે વોટ્સઅપ પર તમે PDF મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 અને આપણી એપ્લિકેશન પર પણ PDF મેળવી શકો છો। એક્ટિવિટી 2, સ્ટોરી ટાઈમ। તો અહીં જે સ્ટોરી આપેલી છે જેને તમારે વાંચન કરવાની છે। ત્યાર પછી છે એક્ટિવિટી 3, નીચે આપેલા સ્પેલિંગ વાર્તામાં કેટલી વખત આવ્યા તે ગણીને લખો। નંબર 1, હાઉ મેની ટાઈમ્સ લાલુ? 5 વાર। નંબર 2, હાઉ મેની ટાઈમ્સ પીલુ? 4 વખત। નંબર 3, હાઉ મેની ટાઈમ્સ લાડુ? 2 વખત। નંબર 4, હાઉ મેની ટાઈમ્સ યલો? 3 વખત। નંબર 5, હાઉ મેની ટાઈમ્સ હેન? 2 વખત। એક્ટિવિટી 4, નીચે આપેલ વાર્તા ફરીથી લખો। જો અહીં વાર્તા જે આપેલી છે જેને તમારે સુંદર અક્ષરે અહીં પાછી લખવાની છે। એક્ટિવિટી 5, ખાલી જગ્યા પૂરો। જોઈએ, એન એપલ, તો સામે આપેલા છે એપલ્સ। ત્યાર પછી તમને જવાબ આપેલો છે બેગ્સ, તો આપણે લખીશું અહીં અ બેગ। ત્યાર પછી અ લાયન, તો ખાલી જગ્યામાં જવાબ આવશે લાયન્સ। ત્યાર પછી મંકી, તો મંકીને આગળ એક મંકી છે એટલે એ લગાવીશું અને અહીં મંકીઝ। ત્યાર પછી કાઉઝ આપેલું છે તો અ કાઉ। ફ્રોગ આગળ એ લગાવશું અને અહીં લખીશું ફ્રોગ્સ। એક્ટિવિટી 6, નીચે આપેલા વાક્યો વાંચીને લખો। એટલે અહીં વાક્યો તમારે લખવાના છે સેમ ટુ સેમ। ધીસ ઇઝ એન એપલ। નંબર 2, ધીઝ આર બેગ્સ। નંબર 3, ધેટ ઇઝ લાયન। નંબર 4, ધોઝ આર લાયન્સ। ધોરણ 3થી 12ની નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે અને PDF મેળવવા માટે નંબર કરી શકો છો, સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 અને આપણી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે। એક્ટિવિટી 7, ઉદાહરણ મુજબ ગણીને લખો। અહીં તમને 500ની નોટ આપેલી છે, ત્યાર પછી 20ની અને 20ની એટલે 50 60 70 80 90 અને આ 2 રૂપિયાનો સિક્કો છે એટલે 92। ચાલો, તેવી જ રીતના અહીં આપેલી છે 50ની નોટ, 20ની નોટ, 20ની નોટ અને 5નો સિક્કો। 90 એટલે 50 આપેલા, 50 ને 20, 70 ને 20, 80 ને 90 અને આ 5 એટલે 95, 95। ચાલો, ત્યાર પછી તમને અહીં 50ની, 20ની, 20ની, 5નો સિક્કો અને 2નો, 50 પ્લસ 20 એટલે કેટલા થશે 70 પ્લસ 20 એટલે 80 90, 90 ને 5 95, 95માં 2 નાખશું એટલે 97 એટલે 97। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં।